વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પીએચસી સેન્ટર ખાતે સમાજસેવી સંસ્થા અને ખાનગી કંપનીની જનભાગીદારીથી તાલુકા આરોગ્ય અધિકારીની પ્રેરણાથી તાલુકાની કુપોષિત સગર્ભા મહિલાઓને પોષક તત્વો ધરાવતી ન્યુટ્રિન્સ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. સાવલી તાલુકાની તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાન સ્વસ્થ માતા સ્વસ્થ બાળ અનવ્ય સમાજસેવી સંસ્થા શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવલીનગર અને ગ્રામ્ય વિસ્તારના 75 જેટલી કુપોષિત સગર્ભા લાભાર્થીઓને પોષક તત્વો ધરાવતી ન્યુટ્રિશિયન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એચ.એસ. ખાન, કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ, શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લીંબાચિયા, ઉપપ્રમુખ કમલેશભાઈ વાળાન, જયેશભાઈ દેસાઈ, અરુણભાઈ રાઠવા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને લાભાર્થી બહેનોને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે હેલ્થ સેન્ટર ખાતે આજે સગર્ભા બહેનોને 5 મહિનાથી અમે આપીએ છીએ અને 375 કીટ અત્યાર સુધીમાં થઈ છે. સગર્ભા બહેનોને અમે એટલા માટે આપીએ છીએ કે સગર્ભા બહેનોનું 35 થી 45 પ્લસ થાય એ માટે અમે એમને આજે કીટ ગોળ, ખજૂર, લોટ, ન્યુટ્રિશન પાવડર એ બધું આપીએ છીએ. અને આપણા ભારતના વડાપ્રધાન જે નવજાત મહિલાઓ હોય જે મહિલા હોય છે એમના નવજાત બાળકની સંભાળ માટે સ્વસ્થ નારી અને સ્વસ્થ પરિવાર તરીકે એમની વ્યાખ્યા છે. એ પ્રમાણે અમે આ સમગ્ર ગુજરાતની અંદર અને સાવલી તાલુકામાં બી અમે આ જે કીટ આપી રહ્યા છે એ સમગ્ર મહિલાઓને સારું અનુભવે અને સારા સ્વસ્થ રહે એ અમારી કલ્પના છે અને અમે ઈચ્છીએ છીએ. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ, સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.